થરાદ જિલ્લો બનતા લોકોએ ખુશી વ્યક્ત કરી તો ધાનેરાના લોકોએ વિભાજનનો વિરોધ કર્યો। બનાસકાંઠાના વિભાજનને લઈને કંઈ ખુશી કંઈ ગમનો માહોલ છે। બનાસકાંઠાના ધાનેરાના રવિ ગામે વિભાજનના વિરોધનું પ્રદર્શન ઉગ્ર બન્યું। ધાનેરાને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા લોકોએ વિરોધ કર્યો। એને વાવ થરાદમાં જવું છે પણ આપણે વાવ થરાદમાં જવું નથી। લોકોએ આપણો જિલ્લો બનાસકાંઠાના નારા લગાવ્યા। એક ગામના મંદિરમાં લોકોએ પહોંચી લેટર લખી વિરોધ પ્રદર્શન કર્યું। સ્થાનિકોએ કહ્યું કે કોઈ પાર્ટીનો વિરોધ નથી, માત્ર ને માત્ર એક નેતાનો વિરોધ છે। એક નેતાને વાવ થરાદમાં જવું છે પણ આપણે વાવ થરાદમાં જવું નથી। આ તરફ થરાદના લોકોમાં ખુશી જોવા મળી। થરાદ વેપારી મહામંડળના સભ્યોએ આજે મોટી સંખ્યામાં નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હાજરી આપી રાજ્ય સરકારના નવા વાવ થરાદ જિલ્લાની રચના અંગેના નિર્ણયને સમર્થન આપ્યું હતું। વાવ થરાદને નવો જિલ્લો જાહેર કરાતા લોકોએ ખુશી વ્યક્ત કરી। વાવ તાલુકાના તમામ સંગઠનો, સંસ્થાઓ તેમજ સરપંચો, સ્થાનિક આગેવાનો સહિત લોકો પહોંચ્યા થરાદ નાયબ કલેક્ટર કચેરીએ અને અરજીઓ આપવામાં આવી। 3000થી વધુ લેખિત અરજી આપી। વાવ થરાદ જિલ્લો બનાવવા બદલ સમર્થન આપી સરકારનો માન્યો આભાર। લેખિતમાં 3000થી વધુ અરજીઓ આપી અને થરાદ જિલ્લો યથાવત રાખવા માટે પણ વાત કરી। ગેસ ગળતરથી યુવાનોના મોત બાદ પાટડીમાં વિરોધ પ્રદર્શન। પાટણ હોસ્પિટલમાં દર્દીના પરિવારનો હોબાળો। સુરેન્દ્રનગરના પાટડીમાં ગેસ ગળતરથી મોત મામલે મૃતકના પરિવારે પોલીસ મથકે કર્યો હોબાળો। ઘટના માટે જવાબદાર ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની તાત્કાલિક ધરપકડની માંગ સાથે પાટડી પોલીસ મથકનો ઘેરાવ કરાયો। મૃતકના પરિવારજનો, પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી વિરોધ કર્યો। મોટી સંખ્યામાં લોકોએ રેલી કાઢી હલ્લાબોલ કર્યું। પાટડી પોલીસ મથકનો ઘેરાવ કરવામાં આવ્યો। ઉગ્ર વિરોધ પ્રદર્શનને જોતા પોલીસ નરમ પડી હતી। પોલીસે 5 દિવસમાં ધરપકડની ખાતરી આપતા મામલો થાળે પડ્યો। મહત્વનું છે કે 21 જાન્યુઆરીના રોજ પાટડીમાં ગેસ ગળતરથી 2 યુવાનોના મોત નિપજ્યા હતા। 5 દિવસમાં ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં નહીં આવે તો આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં દેખાવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ તરફ પાટણની હોસ્પિટલ વિરોધથી ગુંજી। પાટણ હોસ્પિટલના દર્દીના પરિવારોએ હોબાળો કર્યો। બ્લેસિંગ્સ વુમન્સ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર ભદ્રેશ પંચીવાલા સામે પરિવારે હોબાળો કર્યો। ડોક્ટર ભદ્રેશ પંચીવાલાની હાજરીમાં કમ્પાઉન્ડર દ્વારા નાયતા ગામની મહિલાની પ્રસૂતિ કર્યાનો પરિવારે આક્ષેપ કર્યો। પ્રસૂતિ બાદ બાળક કોમામાં સરી પડતા પરિવારે હોસ્પિટલમાં ઘૂસી વિરોધ કર્યો। બાળક હાલ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયું। જોકે સમગ્ર બાબતે મીડિયાના સવાલોનો યોગ્ય જવાબ આપવાને બદલે ડોક્ટર ભદ્રેશ પંચીવાલાએ ચાલતી પકડી। ભરૂચની ભર બજારમાં 2 આંખલાઓ જંગે ચડ્યા। 2 બાઇકનો બુકડો બોલાવી દીધો। જોઈ લો ભરૂચની ભર બજારને આંખલાએ કઈ રીતે બાનમાં લીધી। ભરૂચ શહેરના સ્ટેશન માર્ગ પર 2 આંખલાઓ બાખડ્યા હતા। જાહેર રોડ પર આંખલાઓ યુદ્ધે ચડ્યા અને નાસભાગ મચી ગઈ હતી અને રોડ પર સન્નાટો છવાઈ ગયો હતો। આંખલા યુદ્ધના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા। 2 આંખલાઓ વચ્ચે થયેલા યુદ્ધના કારણે વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક લોકોએ આંખલાઓને છૂટા પાડવા માટે પાણી છાંટવા સહિતના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ બંને આંખલાઓ એકબીજા સાથે લડવાનું ચાલુ રાખ્યું હતું। અડધા કલાક સુધી આંખલાઓનું યુદ્ધ ચાલ્યું। આંખલાઓએ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું। આ લડાઈના કારણે રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી હતી। ત્યારે સ્થાનિક રહીશોએ રખડતા પશુઓની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। વડોદરામાં ગઠિયો લાખોની ચોરી કરી ફરાર થયો। વડોદરામાં લગ્ન સમારંભ દરમિયાન લોકો ફોટોગ્રાફીમાં વ્યસ્ત હતા, જેનો ફાયદો ઉઠાવી એક ગઠિયો રૂપિયા ભરેલું પર્સ લઈને ફરાર થઈ ગયો। કાશીબા પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં દેખાઈ રહ્યું છે કે લગ્ન દરમિયાન બંને પક્ષના લોકો સ્ટેજ પર ફોટો લઈ રહ્યા છે અને તેમની સામે જ ખુરશીઓ પાસે ઉભેલો એક વ્યક્તિ આ મોકાનો લાભ લેતો નજરે પડ્યો। સફેદ કપડામાં દેખાઈ રહેલો આ ગઠિયો પાર્ટી પ્લોટમાં આવીને લોકોની નજર ચૂકવી પર્સ લઈને ફરાર થઈ ગયો। પર્સમાં રહેલા 1 લાખ રોકડા અને મોબાઈલની ચોરી કરી ચોર તેને હાથમાં પકડેલા બ્લેઝરમાં છુપાવે છે અને ત્યાંથી ઝડપભેર ભાગતો દેખાઈ રહ્યો છે। ચોરીની આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ, જેના આધારે પોલીસે ચોરને પકડવા તપાસ હાથ ધરી છે। આધાર કાર્ડ કઢાવવા માટે રાતથી લાગી લાઈન। અરજદારો આખી રાત ઠર્યા। દાહોદ જિલ્લામાં આધાર કાર્ડ માટે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। લોકો પોતાના ધંધા રોજગાર અને ઘર છોડીને કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા। નવા આધાર કાર્ડ માટે તંત્ર દ્વારા ટોકન સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી। આ ટોકન 1 દિવસના 50 જ આપવામાં આવે છે। ત્યારે આ ટોકન મેળવવા માટે ગ્રામીણ વિસ્તારના લોકો પોસ્ટ ઓફિસની બહાર ઊંઘવા મજબૂર થયા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે શિયાળાની ગાત્રો થીજવતી ઠંડીમાં પણ સ્થાનિકો ધાબળા ઓઢીને લાઇનમાં બેઠા છે। એક મહિલા પોતાના નાના બાળકને લઈને કડકડતી ઠંડીમાં ટોકન માટે બેઠેલી જોવા મળી છે, તો એક શખ્સે પોતાની રિક્ષાને આરામ માટે વિસામો બનાવી લેવાની નોબત આવી છે। ઉલ્લેખનીય છે કે નવા આધાર કાર્ડ માટે જિલ્લામાં માત્ર લીમખેડા અને દાહોદમાં સેન્ટર હોવાને કારણે નગરજનોએ હાલાકી ભોગવવી પડી રહી છે। સ્થાનિકોની માંગ છે કે નવા આધાર કાર્ડ માટે સેન્ટરની સંખ્યા વધારવામાં આવે। ત્યારે હવે જોવું રહ્યું। દાહોદથી પકડાયો શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો।
બલૈયા રોડ ઉપર આવેલ વેપારીને ત્યાં ઉતરતો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે. બાલાસિનોરથી આયશર ભરીને આવેલ અલગ અલગ બ્રાન્ડના તેલના ડબ્બા મળી આવ્યા છે. સામાજિક આગેવાને બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને વેપારીને ત્યાં જેવી આયશર ટ્રક આવી ત્યાં તેમણે ફતેપુરા મામલતદારને જાણ કરી દેતા ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ આયસરની તપાસ કરવામાં આવતા 370 તેલના ડબ્બા આયસરમાં મળી આવ્યા હતા. તો બીજી તરફ આ ઘટનાની જાણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ કરાતા તેલના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કેટલાક શખ્સો દ્વારા વધુ નફો કમાવવાની લાલચે આજકાલ ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરવામાં આવે છે અથવા તો જે તે બ્રાન્ડના નામે ડુપ્લિકેટ માલ તૈયાર કરવામાં આવતો હોય છે. ત્યારે દાહોદના એક સામાજિક આગેવાની સતર્કતાને કારણે 370 ડબ્બા ભરીને શંકાસ્પદ તેલ મળી આવ્યું છે. બીજી તરફ સુરતથી નકલી ઘીની ફેક્ટરી પણ પકડાઈ છે. બજારમાંથી ઘીની ખરીદી કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો. સુરતના પલસાણામાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો. બાતમીના આધારે જોડવાની ફેક્ટરીમાંથી દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે શિવશક્તિ ફૂડ ડેરીના ગોડાઉનમાંથી લેબલ માર્ક વગરનું ઘી મળી આવ્યું. પલસાણા પોલીસે દરોડા પાડીને 14 લાખની કિંમતનો ઘીનો જથ્થો ઝડપી પાડ્યો. ઉલ્લેખનીય છે કે પોલીસને લેબલ વગરના અલગ અલગ પુઠ્ઠાના બોક્સમાં રાખેલ ડબ્બીઓ અને પતરાના ડબ્બાઓમાંથી ઘી મળી આવ્યું હતું. આ સેમ્પલ પોલીસે ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગને મોકલી આપ્યા. નફો કમાવાની લાલચમાં કેટલાક લેભાગુ તત્વો દ્વારા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય છે. ત્યારે સુરતની ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઉનાની બજારમાં સાવજે ધામા નાખ્યા. ડાલામથ્થા સાવજની લટારના દ્રશ્યો છાશવારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. ત્યારે ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ આવી ચડ્યાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રાતના સમયે શિકારની શોધમાં સાવજ રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો હતો. સિંહ આવતા ગામમાં રહેલા પશુઓમાં દોડધામ મચી જવા પામી હતી. સિંહની લટારના આ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિંહ ગામડાની શેરીઓમાં પોતાની મસ્તીથી ફરી રહ્યો છે. અન્ય એક વિડીયોમાં જોઈ શકાય છે કે સિંહને જોઈને ગાય જીવ બચાવવા ભાગી રહી છે. ઉલ્લેખનીય છે કે માનવ વસાહતોમાં સિંહ સહિતના જંગલી જાનવરોની અવરજવરને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે. છોટાઉદેપુરમાં વિકાસ હજુ પણ જોડીમાં જ છે. ગામ ગામ વિકાસ પહોંચ્યાની પોલ ખોલતા આ દ્રશ્યો છે છોટાઉદેપુરના. છોટાઉદેપુર પંથકમાં વિકાસ જોડીમાં જ છે. સગર્ભાને પ્રસૂતિનો દુખાવો પડતા ગ્રામજનોએ જોડીમાં ઉચકી 108 સુધી પહોંચાડી. નસવાડીના કુંડાના નોલિયાબારી ફળિયાની સગર્ભાને રાત્રે પ્રસૂતિનો દુખાવો શરૂ થયો તો રસ્તાના અભાવે 108 ગામમાં ન પહોંચી શકતા ગ્રામજનોએ 1 કિલોમીટર ચાલ્યા બાદ ખાનગી વાહનમાં સગર્ભાને લઈ જઈ ત્યાંથી 2 કિલોમીટર દૂર ઉભેલી 108માં સગર્ભાને પહોંચાડી દવાખાને લઈ જવાય. જોકે પાકા રસ્તાના અભાવે સમયસર હોસ્પિટલ ન પહોંચી શકતા રાત્રે સગર્ભાને મૃત બાળકોનો જન્મ થયો. જોકે પાકો રસ્તો હોત અને સમયસર સારવાર મળી હોત તો બાળક દુનિયા જોઈ શક્યો હોત. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાપુઓ પર પોલીસ દ્વારા મેગા ઓપરેશન. રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવની સૂચનાથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાપુઓ પર પોલીસ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. જામનગર અને દ્વારકાના 42 ટાપુઓમાં પોલીસની મેગા ડ્રાઈવ યોજાઈ. અનધિકૃત બાંધકામ અને અજાણ્યા